ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે ત્યારથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે અલગ અલગ મુદ્દે આક્રમક દેખાઈ રહ્યા છે। ગૃહમાં જે પ્રકારે સવાલો પૂછી રહ્યા છે અને મંત્રીઓને તે મૂંઝવણમાં પણ મૂકી રહ્યા છે। સૌથી પહેલો મારો સવાલ એ છે કે જે પ્રકારે તમારી સક્રિયતા છે આનું પ્રિપરેશન તમારે કેટલો સમય કરવું પડતું હોય છે, જે પ્રકારે તમે ધારદાર દલીલો પણ રજૂ કરતા હો છો, મંત્રી છે તેમને મૂંઝવી પણ નાખતા હો છો। પહેલાં તો તમને પોતાને વ્યક્તિગત શુભેચ્છાઓ। હું તમારું રિપોર્ટિંગ રોજ જોઉં છું, બહુ સરસ વિધાનસભાનું રિપોર્ટિંગ તમે બહારથી બધા વિષયો વાઇઝ કરો છો, સભ્ય વાઇઝ, વિષય વાઇઝ, પાર્ટી વાઇઝ, એટલે શુભેચ્છાઓ। આવું થવું જોઈએ, કેમ કે આ લોકો માટેનું ભવન છે। અહીં જે ચર્ચા થાય એ લોકો માટે થાય છે અને એ ચર્ચા લોકો સુધી પહોંચે જ નહીં તો મતલબ જ નથી કંઈ। તમે પહોંચાડો છો, શુભેચ્છા। બીજી વાત કે મારા વખાણ નથી કરવા, પણ સરકારની વેબસાઇટ છે NEVA એટલે કે NEVA.gov.in, નેશનલ વિધાન એપ્લિકેશન, ગૂગલ ઉપર સર્ચ કરો એટલે મળી જાય। એની અંદર ગુજરાતના તમામ ધારાસભ્યોએ વિધાનસભામાં શું ચર્ચા કરી, શું પ્રશ્ન પૂછ્યા, શું દલીલ, એ બધું જ અંદર આવે છે વિધાનસભાની એપ્લિકેશન પર। એમાં જઈને તમે જોશો તો હું ગર્વ સાથે કહી શકીશ, ગર્વને હું તેમ કહું વટથી કહીશ કે આખા 182માં સૌથી હજળબમ સવાલો છે ને તો તમને ગોપાલ ઇટાલિયાના જોવા મળશે। ચેલેન્જ, કેમ કે હું આ વિધાનસભા સત્ર ચાલુ થવાનું હતું એના પહેલાંથી રાતના એવરેજ રોજે રોજ રાત્રે 2 વાગ્યા સુધી વાંચતો હોઉં છું, ફરજિયાત। જે વિષય આજે ગૃહમાં ચર્ચામાં આવવાનો હોય એ વિષયના ઝીણામાં ઝીણી માહિતી, મારા પ્રશ્નો, સરકાર શું જવાબ આપશે, એ આવો આપશે તો હું શું બોલીશ, આવો આપશે તો હું શું બોલીશ, એ હું વાંચી લઉં। કેટલાય કાગળીઓ પર નોંધ ટપકાઈ લીધી હોય, નોંધ રાખી હોય, નોંધ કરીને જાઉં। તો ખૂબ અભ્યાસ એટલા માટે કરું છું કે વિસાવદરની જનતાએ મને તક આપી છે ને એ તક વેડફાઈ ન જવી જોઈએ। આજે કિંમતી સમય વિધાનસભામાં બેસીને બોલવાનો મને મળ્યો છે એનો સંપૂર્ણ સારો ઉપયોગ થવો જોઈએ। અને એટલે હું હમણાં તમને હું કહું કે વિધાનસભા ચાલુ થઈને ત્યારથી લગભગ મેં 8 થી 10 ફોન રિસીવ કર્યા હોય, ફોન જ સ્વિચ ઓફ કરી દીધો છે। શું કામ? વાંચવામાં જેટલું મગજ દોડાવ, કેમ કે આ સત્ર બીજી વાર નહીં આવે। તમારો ફોન કદાચ નહીં લાગે મને તો બીજી વાર આવશે, સત્ર બીજી વાર નહીં આવે। એટલે મેં કીધું હમણાં બીજી બધી વાતો થોડીક ઓછી કરી નાખી, અભ્યાસ કરવો, અહીં સુધી પહોંચાડવું, ચર્ચા કરવી ને સારામાં સારું લોકોલક્ષી કંઈક આમાં પરિણામ મળે એવો પ્રયત્ન કરવા હું લાગ્યો છું। અને મને ખુશી છે કે હું આટલા દિવસ સુધીમાં બહુ સારી રીતે લોકોના મુદ્દા ઉઠાવી પણ શક્યો છું, સરકારને બીહમાં લાવી શક્યો, એની મને ખુશી છે। તમારા પ્રશ્નો જે પ્રકારે હોય છે, પેટા પ્રશ્ન પણ હોય છે, તો આવી સ્થિતિમાં તમે આઉટસાઇડ, કારણ કે તમારા માટે આ સત્ર પહેલું છે ધારાસભ્ય બન્યા બાદ, તો મંત્રીઓને લઈને પણ તમે ટિપ્પણીઓ કરી ચૂકેલા છો અને જ્યારે આ મંત્રીઓ અત્યારે તમારે સામે ફેસ ટુ ફેસ થાય છે, હર્ષ સંઘવીને લઈને પણ તમે અનેક વખત બોલતા હો છો, અન્ય મંત્રીને લઈને પણ, તો આ મામલે તમારું શું કહેવું છે? એમાં કહેવાનું શું હોય? એની ફરજનો ભાગ છે જવાબ આપવો, મારી ફરજ છે સવાલ પૂછવો। હું બારે પૂછું ને અંદરે પૂછું સીધી। અને મેં પૂછાય છે ને, મેં ગઈકાલે ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો, ગઈકાલે જ હતો મારો પ્રશ્ન કે ગુજરાતમાં, આમ તો આખા ગુજરાતમાં, પણ મેં ખાલી 2 જિલ્લાનું પૂછ્યું કે સુરત અને રાજકોટની અંદર આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ છે કે નહીં? તો ગૃહમંત્રીએ કીધું કે નથી પાર્કિંગ। હવે અમારી ગાડી કોઈ જગ્યાએ પાર્ક થયેલી પડી હોય અને પોલીસ ડિટેન કરી જાય, પછી પોલીસ ક્યાં લઈ જાય? એની પાસે તો પાર્કિંગ જ નથી। કાલે વિધાનસભામાં ગૃહમંત્રીએ કીધું કે અમારી પાસે કોઈ પાર્કિંગ નથી, આખા ગુજરાતના લગભગ પોલીસ સ્ટેશનોમાં કોઈ પાર્કિંગ જ નથી। તો તમે છાશવારે ગમે તેવા નાની નાની વાતોમાં અમારી ગાડીઓ ડિટેઇન કરી લો અને પછી તમે એને તે ગેરકાયદેસર જ પાર્ક કરે છે ને। દરેક પોલીસ સ્ટેશનોની બહાર આડેધડ વાહનો પડ્યા છે ને, જેમ ફાવે તેમ કાગડા ઉપર ચરકી જાય ને, કૂતરા આવે ને, કોઈ ટાયર કાઢી જાય, કોઈ એને અંદરથી કાચ કાઢી જાય ને, કોઈ સીટો ખોલી નાખે ને। આખા ગુજરાતમાં ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરાના તમામ પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ શું છે કે તમારી કિંમતી ગાડી નાની એવી ક્ષુલ્લક બાબતમાં પોલીસ ડિટેન કરી લે, તમારી 50 લાખની ગાડી છે એ ભંગારની જેમ મૂકી રાખે છે, કેમ કે એની પાસે વ્યવસ્થા નથી। ગૃહમંત્રીને પૂછ્યું કે ભાઈ તમારી પાસે જ વ્યવસ્થા ન હોય તો મેલોન લપ પડતી ડિટેન ને ફિટેન, તમારી પાસે કંઈ છે નહીં, તમે મારી પાસે પાર્કિંગ માગો છો? તો એક શબ્દ ન બોલી શક્યા કાલે ગૃહમાં। એવા તો અનેક પ્રશ્નો પૂછ્યા મેં, અને એ મારી જવાબદારી છે, હું અભ્યાસ કરીને આવું છું એટલે આવું પૂછી શકું છું। ટાઉન પ્લાનિંગના નામે 40% જમીન કપાત કરે છે। માનનીય શહેરી વિકાસ મંત્રીશ્રીને મેં પૂછ્યું કે ભાઈ આ 40% જમીન કાપવાનો કોઈ નિયમ જ નથી, તદ્દન અધિકારીઓ દાદાગીરી કરી, મનમાની કરી, કાયદાનું ખોટું અર્થઘટન કરીને આ જમીનની કપાત કરે છે। 40% જમીન ટીપીના નામે જે કાપે છે એના કારણે શહેરોમાં મોંઘા મકાનો થઈ ગયા છે।
એના કારણે તે શહેરોમાં ટ્રાફિક જામ થાય છે, એના કારણે તે શહેરોની અંદર ગટર ઉભરાવાના અને ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો થાય છે. ટીપીમાં 40% જમીન કાપે એના કારણે આ તમે જુઓ ને, દર ચોમાસે વડોદરામાં પૂર આવી જાય છે, જુનાગઢમાં પૂર આવી જાય છે, અમદાવાદમાં પાણી ભરાઈ જાય છે. એની પાછળનું કારણ ટાઉન પ્લાનિંગ એક્ટમાં 40% જમીન કાપે છે, એટલે બાકીની જમીનમાં 40% જમીન સરકાર જે કાપે છે એનું વળતર નથી આપતી, એટલે 40% જમીનનો ખર્ચો પાછળની 60% પર લાગે, એટલે બિલ્ડર પૂરેપૂરું બાંધકામ કરી લે, કઈ જગ્યા છોડે નહીં, એટલે ચોમાસામાં પાણી ભરાય. તો ટાઉન પ્લાનિંગના કારણે શહેરોમાં ખૂબ તકલીફ પડી રહી છે. મારા પ્રશ્નનો જવાબ સરકાર નથી આપી શકતી. એવા અનેક પ્રશ્નો પૂછાય, હું કહેવા બેસીશ તો તમે ખુશ થઈ જશો. આ પ્રશ્નમાં બે પ્રશ્ન છે. આજે જે તમે પ્રશ્નની વાત કરો છો તો કનુભાઈ દેસાઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો કે ભાઈ તમને જે પ્રકારના જવાબ આપ્યા છે એ સાચા છે અને એના ઉપર એ અડગ છે. નંબર 2 કે બજેટ જે દિવસે આવ્યું એ દિવસે તમે ધારાસભ્ય મંત્રી દરેકને મળી શકે, પરંતુ તમે મળ્યા હાઉસમાં, તમે હેમંતભાઈ ખવા નાણામંત્રી સાથે ફોટો પણ પડાવ્યો, બજેટને લઈને શુભેચ્છા પણ આપી, અને આ એક ફોટો જીતુ વાઘાણીએ પાડ્યો હતો અને ગેલેરીમાંથી પત્રકારોએ જોયો છે. એટલે ભાઈ અમારો ફોટો થોડો કોઈ આસારા મારે હતો. ના, એટલે તમે ભાજપની જે ટીકા કરતા હો છો અત્યારે કરું છું, એ મારી બંધારણ બજેટને લઈને કરું છું, એ મારી બંધારણીય ફરજ છે. મને બેસાડ્યો છે વિરોધ પક્ષમાં, મારા પક્ષનું નામ છે વિરોધ પક્ષ, સમર્થન પક્ષ નથી, વિરોધ પક્ષ છે. અને ભાજપ વિરોધ પક્ષમાં તો તેથી શું ધંધા કરેલા છે, તોડફોડો કરેલી છે, ગેસના બાટલા ઉછાળેલા છે, ગાડાઓ લઈ લઈને ફરે. આ લોકોએ કંઈ ઓછા નખરા નથી કર્યા, એ હતા વિરોધ પક્ષમાં. એટલે આજે અમને સલાહ આપવાની કોશિશ ભાજપે નથી કરવાની. તમે વિરોધ પક્ષમાં હતા ત્યારે તમે ટીકા કરવામાં, ગાળો દેવામાં, બીજા રાજકીય પક્ષોનું ખરાબ ચિતરવામાં કશું જ બાકી નરેન્દ્રભાઈથી લઈને ભાજપના ગામડાના કાર્યકર્તા સુધી કોઈ બાકી નથી મૂક્યું. આજે અમે બોલીએ છીએ તો તમને કાંટા લાગે છે? અમે વિરોધ પક્ષમાં છીએ તો વિરોધ કરશું કે બજેટમાં શું થયું. શહેરોની અંદર 33,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા ગુજરાત સરકારના બજેટમાં, અને ગામડાની અંદર 14,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. ગુજરાતમાં શહેરોમાં જાજી સંખ્યા રહેશે, ગામડામાં જાજી રહે, તમારું શું માનવું છે? ગામડામાં અત્યારે 18,000 ગામડા છે ગુજરાતમાં. ગામડા 18,000 છે, શહેરો કેટલા છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, બરાબર, બીજા કોઈ નાના હશે કદાચ, વાપી, વલસાડ ટાઈપના શહેરો. એમ બધું કરીને 18,000 શહેરો નથી, 18,000 ગામડા છે. ગામડામાં 14,000 કરોડનું બજેટ, શહેરોમાં 33,000 કરોડનું બજેટ. તો અમે વિરોધ નહીં કરીએ, અમે ગામડાના માણસો છીએ, અમે ગામડું અમારી અંદર જીવે છે, ગામડું જીવે છે. અમે અમારા ગામડા વતી અમે બોલશું નહીં, હું અમારા ગામડાની જનતા વતી અવાજ નહીં ઉઠાવું. પણ કનુભાઈ સાથે શું વાત થઈ હતી? આ જ વાત થઈ, અરે આ જ વાત થઈ કે આ શું અન્યાય ચાલુ કર્યો છે. સરકાર એમ ઈચ્છે છે કે ગુજરાતના ગામડામાંથી લોકો લાચારી મજબૂરી વચ્ચે પલાયન કરે અને અમદાવાદ જેવા શહેરોની ખોલીઓમાં રહેવા આવી જાય. ગામડામાં બાપ દાદાનું ઇજ્જત આબરૂવાળું વટથી રહે એવું મકાન હોય, અને કોઈ પણ માણસ હોય ને ભાઈ ગામમાં જીવે ને, ગામમાં તો એમ કહે મારું ગામ છે, છાતી ઠોકીને કહીએ કે તમારું ગામ હશે, કોઈ ગામ છે ને તમારું, મારું ગામ છે ટીમ્બી, હું ટીમ્બીમાં જાઉં ને એટલે કોન્ફિડન્સ આવી જાય કે મારું ગામ છે, લેવા દેવા વગરનો કોન્ફિડન્સ આવે. અને અમદાવાદમાં આવો ને એટલે ભાડાની ખોલીઓ ગોતવી પડે, 25,000 ભાડું, મકાન માલિક રોજ દબાયા કરે, સિક્યુરિટી ગાર્ડ અહીંયા કચરો નાખતો ને આમ કરતો નહીં તેમ કરતો નહીં, અહીંયા ગાડી પાર્ક ના કરતો ને અહીં થૂકતા નહીં, પાણી નથી આવતું ને મૂતળીમાં આમ છે ને 100 પ્રશ્નો ફેસ કરવા પડે છે. ગામડું એટલે મારું ગામ છે, લોકો સ્વાભિમાનથી જીવે નહીં. અને અહીંયા અમદાવાદમાં આવીને ભાજપની અંદર ભાજપથી ડરવા લાગે, એટલા માટે ગામડામાં ઓછું બજેટ ફાળ્યું. ગામડામાં બજેટ ન ફાળવે એટલે ગામડાના રોડ સારા ન બને, ગામડાની શાળા સારી ન થાય, ગામડાના દવાખાના સારા ન થાય, અને ગામડાના સલામતી ન રહે, સિંચાઈનું પાણી ન આવે. ગામડાનું બજેટ ઘટે એટલે ગામડાની સુવિધા ઘટે. સુવિધા ઘટે શું કરવું પડે? અમદાવાદમાં રહેવા આવવું પડે, ખોલીઓમાં. અને અમદાવાદ આવે એટલે માણસ લાચાર થઈ જાય, ગુલામ થઈ જાય સિસ્ટમનો. ગામડામાં રહેતો વટથી જીવે. તો સરકાર ગામડા ખાલી કરાવવા માગે છે જબરજસ્તીથી, અને શહેરોમાં ભરી દે, જેથી કરીને શહેરોમાં ભાજપની વોટ બેંક હોય. તો અમે વિરોધ નહીં કરીએ, અમારી જવાબદારી છે ને, વિરોધ થાય એ રીતે વિરોધ કરશું, એમાં કોઈ ટેન્શન નથી. અમને ફાંસીએ ચડાવી દે, ક્યાં 2 વાર મરવાનું છે, વિરોધ તો થશે જ. આજે મંત્રી જે શાંત મોટા ભાગે રહેતા હોય છે, અર્જુન મોઢોડિયા એકાએક ગુસ્સે થઈ ગયા, તમે બેઠા બેઠા કોઈ ટિપ્પણી કરીને મામલો ગરમ થઈ ગયો? ના, એ તો અર્જુનભાઈ બહુ પીઢ વ્યક્તિ છે, બહુ જ અનુભવી વ્યક્તિ છે. મારી ઉંમર કરતાં વધારે સમયથી એ સંસદીય પ્રક્રિયાઓના જાણકાર છે, એટલે એમાં મારે કાંઈ બોલવાનું ન રહે, એમની પાસેથી તો શીખવાનું હોય.
હવે એમણે એમ કીધું કે ભાઈ પંજાબમાં આમ છે ને તેમ છે. મેં કીધું પંજાબમાં છે એવું અહીંયા કરો ને, ખેડૂતોને દિવસે મફત વીજળી મળે છે, જરાક અહીંયા મફત વીજળીવાળું કરો. પંજાબની ટીકા કરવી હોય તો એમાંથી સારું શીખો. પણ એ તો સિનિયર છે, એમાં મારે કાંઈ બોલાય નહીં, એની વાત શીખવાનું હોય. અનેક મંત્રી છે અને અનેક સત્તા પક્ષના ધારાસભ્યો છે, તેમના જીવ તમે જે પ્રકારે સવાલો પૂછો છો એમાં ઊંચા કરી દેતા હો છો. ના ના, એમાં ઊંચા શું થઈ જવાના હોય? મારા માથે ક્યાં શિંગડા છે? મારા માથા પર શિંગડા છે, આમ શિંગડા ભરાવનો ઓલો ઊંચો થઈ જાય. એમ ઊંચું બૂચું કાંઈ થવાનું નથી, સમજી લેજો. આવું ને આવું ચાલશે ને તો પબ્લિક ઉઠી જાય. પબ્લિક ઊંચી નીચી થઈ ગઈ છે કે ભાઈ આ મોંઘવારી જુઓ, બેરોજગારી જુઓ, ભ્રષ્ટાચાર જુઓ, તાનાશાહી જુઓ, અને વિધાનસભામાં શું ચાલે એ જુઓ. લોકો કંટાળ્યા છે. તમે આજનો મારો પ્રશ્ન જુઓ. આ તમે મારા ઘરનું તો નથી, બાય કેમેરામેન લ્યો, 61 નંબરનો પ્રશ્ન છે આ મારો આજે, કે પાકિસ્તાનની જેલમાં ગુજરાતના કેટલા માછીમારો છે અત્યારે? સરકારે જવાબ આપ્યો 128 માછીમારો ભાઈઓ. એમાંથી જેલમાં કેટલા મરી ગયા? તો કે 3. હવે આ માછીમારોને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે? તો સરકારે લખીને આપ્યું સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. છોડી દો બાપા, છોડી દો માછીમારોને, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. રોજ ચિઠ્ઠી લખ્યા કરે સરકાર, ઓલો છોડતો નથી. આવી હોય સરકાર? તમે તો વિશ્વગુરુ બનવા નીકળ્યા હતા, અને તમારા કાગળિયા વાંચીને તો પાકિસ્તાનવાળા આપણા 128 માછીમારોને છોડવા તૈયાર નથી. તો શેના વિશ્વગુરુ? એક ભંગારના ડેલા જેવો દેશ છે પાકિસ્તાન. ભંગારનો ડેલો જોયો ને? લોઢા પતરાનો પ્લાસ્ટિકનો ભંગાર જ્યાં સ્ટોર કરતા હોય એવું ભંગારનો ડેલો, એવો પાકિસ્તાન. એ પાકિસ્તાન ભારત દેશના 128 માછીમાર પકડી લે, અને એ માછીમારોને ભારતની સરકાર છોડાવી ન શકે. ને એમાં એ માછીમાર ગુજરાતના હોય, એ ગુજરાતમાંથી મોદી હોય, એ ગુજરાતમાંથી અમિત શાહ હોય, એ ગુજરાતના માછીમારોને પાકિસ્તાન છોડે નહીં. સરકાર કાગળિયા લખી લખી થાકે, કાનુડો રિસ્પોન્ડ નથી કરતો, અને હાલી નીકળ્યા વિશ્વગુરુના સપના બતાવવા. ડબલ એન્જિન ડબલ નહીં હોય, કદાચ 4 હશે પણ ભંગાર છે. આ ડબલ એન્જિન ભંગારમાં આપવા પડે એવા એન્જિન, એક એન્જિનથી કાંઈ થાય એમ નથી. હવે હાઉસમાં અનેક વખત મંત્રીએ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધા અને એવી પણ ટિપ્પણીઓ કરી, જીતુ વાઘાણી હોય, હર્ષ સંઘવી હોય, ઋષિકેશ પટેલ હોય, કે તમે બહાર જે પ્રકારે નિવેદન આપો છો કે અંદર જે પ્રકારે હોબાળો મચાવો છો, કેવળ ને કેવળ મીડિયા હેડલાઇન બનવા માટે અને કેમેરામાં ચમકવા માટે. મેં ધારો કાંઈ હોબાળો કર્યો તો તમે ટીવીમાં ત્યારે જ લેશો ને જ્યારે મારી વાત વ્યવસ્થિત હશે. મેં મીડિયામાં આવવા માટે કર્યું, ચાલો જીતુભાઈ કે હર્ષ સંઘવી કે એમ, મેં મીડિયામાં આવવા માટે જ કંઈક કર્યું. તો તમે તમારી બુદ્ધિ નથી વાપરવાના? તમે મીડિયાવાળામાં આવી છો, તમે જોશો ને કે આ ટીવીમાં લેવા જેવું કૃત્ય છે કે નહીં લેવા જેવું કૃત્ય છે. ના, પણ એમનો કહેવાનો હેતુ, અરે એનો કહેવાનો, એ થોડા કાંઈ વડાપ્રધાન છે. ટીવીમાં શું આવશે ને શું નહીં આવે ગોપાલભાઈ નક્કી કરે, ટીવીના જે કાંઈ એન્કર રિપોર્ટર નક્કી કરે? કોણ નક્કી કરે? હા, તો તમે વિચારતા તો હશો ને કે ગોપાલભાઈ આવું હી હી કરે છે, એ લેવાય કે ના લેવાય? તમને લેવા જેવું લાગ્યું તો જ તમે લેશો ને. હું તો ટીવીમાં આવવા માટે કપડાં કાઢી નાખ્યા દાખલા તરીકે, ચાલો તમે લેશો, તમે નહીં લ્યો. શું કામ? કે એવું થોડું લેવાય. તો જે લેવા જેવું હશે એ ટીવી લેતું હશે. તો અમે ટીવીમાં આવવા માટે ત્રીજા માળે કૂદકો મારીએ, તમે થોડા અમને કૂદકો મારતા બતાવશો? ટીવીની પોતાની એક વિચારવાની ક્ષમતા છે. એ મુદ્દો જોવે છે, માણસ જોવે છે, લોજિક જોવે છે, એ સમાજની મુદ્દા ઉપર અસર જોવે છે અને પછી બતાવે છે. અમે વિધાનસભા લાઈવ કરવાનો મુદ્દો ઉઠાવ્યો તો જીતુભાઈ કહે કે ટીવીમાં આવવા કરે છે. તો અમે કહીએ જ છે કે ટીવીમાં આવવું જ જોઈએ આ લાઈવ. શું કામ ભાઈ તમે લાઈવ નથી આપતા? પણ એના ઉપર શૈલેષભાઈ આજે એવું કીધું જ્યારે એમનો પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો કે ભાઈ એ વખતે જીતુ વાઘાણીએ કે સરકારે કે કોઈ મંત્રીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ના લીધો, પરંતુ કે આજે જ્યારે પોતે બોલ્યા ત્યારે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો. તો શું આમ આદમી પાર્ટી અને ભાજપનું સેટિંગ છે એવું એ કહેવા માંગતા? ના, સેટિંગ નથી. અમારા કયા મુદ્દા ઉપર ભાજપે વિરોધ ન કર્યો? લાઈવનો જ્યારે હોબાળો કર્યો ત્યારે. હા, એનો અર્થ એવો થયો કે સંમત છે અમારી યારે કે લાઈવ થવું જોઈએ. તમારે જીતુભાઈને પૂછવું જોઈએ કે વિરોધ ના કર્યો એનો અર્થ એ થયો કે ગોપાલભાઈ જે વિધાનસભા લાઈવ કરવાનો મુદ્દો ઉઠાવ્યો એમાં જીતુભાઈ સંમત છે તો જ વિરોધ ના કરે ને. અને મુદ્દો સંમત થાય એવો જ છે. તમે ગુજરાતમાં આ તમારું માઇક લઈને ગમે રોડે ચડી જાઓ, કોઈ પણ XYZ હાજા ગાંડા માણસને પૂછો કે વિધાનસભા લાઈવ થવી જોઈએ, 100 માંથી 10 લોકો ના પાડે ને તો તમે મને બોલાવી લેજો. એ 10 લોકો કે એમ કરવા તૈયાર હું. મારો મુદ્દો જ સંમત થાય એવો હતો એટલે આખું ભાજપ સંમત થયું કે વિધાનસભા લાઈવ થવી જ જોઈએ. એટલે હવે તો એ જાણે લાઈવ કરે ને તો આ ખેલ ખુલ્લો પડી જાય એમ છે.
ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામે એ શરમજનક વિષય નથી? ડબલ એન્જિનની સરકાર, વિશ્વગુરુનું ગાજર, એમાં 5 લાખ ટ્રિલિયન ઇકોનોમીનું બોનસ, આટલું બધું હોવા છતાં ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામે છે. એ કાંડ ખુલી ન જાય ભાજપનો, એટલે લાઈવ બંધ રાખ્યું. લાઈવ આવતું હોત તો ગુજરાતના ઘરે ઘરે બેઠેલો માણસ જાણી જાત કે આ તો નકામી સરકાર છે, આમાં કાંઈ છે નહીં, દમદમ છે નહીં, આ તો બોલ બચ્ચન છે. મીડિયામાં આવીને આમ કરી નાખું તેમ કરી નાખ લે, આમ તેમાં 128 ભાઈઓ છે પાકિસ્તાનમાં, જાઓ અમારો ટેકો છે વિપક્ષનો. કોઈ આમ તેમ ગાજરે ભાંગે એમ નથી, પણ સરકારમાં છો એટલે બોલો એટલે તો એમ લાગે કે આ કાંઈક હશે એવું સિંગમ બિંગમ, પણ એવું કાંઈ છે નહીં. તમે એમ કહો છો કે જે 1 કલાક પ્રશ્નોત્તરીનો સમય હોય છે એ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોનો નંબર ન આવે એ કારણસર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સેટિંગ કરે છે. ગઈકાલે ઋષિકેશભાઈ હાઉસમાં ઉપસ્થિત થયા. જિજ્ઞેશ મેવાણીના પ્રશ્નને લઈને હોબાળો હતો, ચૈતર વસાવાનો પછી પ્રશ્ન હતો તમારો કે ચૈતર વસાવાનો, અને એ વખતે ઋષિકેશભાઈએ એવું કીધું કે કોંગ્રેસવાળા હોબાળો એટલો કરે છે કે જેથી કરીને ચૈતરભાઈ કે ગોપાલભાઈનો પ્રશ્ન ના આવે. પરમ દિવસે મારો પ્રશ્ન નંબર હતો 9, 6 અને 7 નંબરનો પ્રશ્ન હતા કોંગ્રેસના, 8 નંબરનો પ્રશ્ન બીજેપીનો હતો. 6 અને 7 નંબરના પ્રશ્ન પર કોંગ્રેસ, હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા આ લોકોએ એટલી ચૂથમચૂથી કરી કે 15 મિનિટનો સમય બગાડ નાખ્યો. શું કામ? કે 6 અને 7 નંબર ઉપર જો સમય વેડફી નાખે તો 8 નંબર આવતા સુધીમાં 12 વાગી જાય, એટલે 9 નંબરનો વારો ના આવે. પછી હું ઊભો થયો અને ચિલ્લાઈને મેં કીધું, મારા શરીરમાં જેટલી તાકાત હતી, તમે બેય મળેલા છો. સંઘવી સાહેબે ઊભા હતા, અમિતભાઈ ઊભા હતા, શૈલેષભાઈ ઊભા હતા, હું ઊભો થઈ ગયો ચોથો. એ બાજુ બે ઊભેલા, આ બાજુ એ બે ઊભેલા, ને આ બાજુ હું ઊભો. મેં કીધું તમે બેય મળેલા છો, ભાજપ કોંગ્રેસ બે ટાઈમપાસ કરો છો ગૃહમાં, બેસો બે ટાઈમપાસ કરો છો. 10 વખત હું બોલ્યો કે તમે બે ટાઈમપાસ કરો. શું કામ? 6-7 નંબર ઉપર લપ કરતા હતા. એ લપ પૂરી થાય તો 9 નંબરમાં ગોપાલ ઇટાલિયાનો મુદ્દો હતો, મારો મુદ્દો હતો પોલીસ સ્ટેશનના પાર્કિંગવાળો. એ બંને એના ઉપર ચર્ચા કરતા હતા કે કોંગ્રેસમાં જાજો દારૂ પકડાણો, ભાજપમાં દારૂ જાજો પકડાણો. એટલે ભાઈ જાજો કહો છો તમે, બેય આ જ ધંધા કર્યા છે. બેહો ને બેમાંથી એકેય બોલ્યા જેવું નથી. દારૂની બાબતમાં કોંગ્રેસે બોલવા જેવું નથી, બીજેપી બોલવા જેવું નથી. તો એ બે સામે લપ કરતા હતા. કોંગ્રેસવાળા કે તમારા રાજમાં દારૂ વેચાય છે, ભાજપવાળા કે તમારા રાજમાં લતીફ હતો, ઓલો કે તમારા રાજમાં સુલેમાન હતો, આ કે ના તમારા રાજમાં કે બધો અકબર હતો, આ કે તમારા રાજમાં બીર. આવું હાલતું હતું. મેં કીધું મારો વારો આવવા દો, હું પૂછું કેમ પ્રશ્ન પૂછાય ગૃહમંત્રીને. અને મેં ઊભા થઈને પૂછ્યું તે કે ભાઈ તમે આ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી તો શું કરશો? તમારા પોલીસ સ્ટેશનમાં જ પાર્કિંગ નથી તો મને જવાબ આપો કે મારી ડિટેન કરેલી ગાડી તમે ક્યાં મૂકશો? એટલે ગૃહમંત્રી ઊભા થયા, જેને જવાબદારી સોંપી હતી. એણે એમ કીધું કે અમારી રાજ્યની સરકાર કટિબદ્ધ છે, માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ખૂબ સારું કામ કરી રહી છે, માનની ઉપમુખ્યમંત્રી નાયબ અને ગૃહમંત્રી હર્ષભાઈના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, આવું ચાલુ કર્યું. મેં કીધું ભાઈ કટિબદ્ધ તો છો પણ પાર્કિંગ બંધ નથી, એનું હું? તમે બધી જ વસ્તુમાં કટિબદ્ધ જ છો, ઉષ્ણ કટિબંધ ઉપર વૈયા જાઓ, આ ગુજરાતને બક્ષો. જ્યાં હોય ને કટિબદ્ધ છે, જે પ્રશ્ન પૂછો તો કે કટિબદ્ધ છે. બોલનારો માણસ હાંજ સુધી મંત્રી રહેશે કે નહીં રહે એની કોઈને ખબર નથી. આ મંત્રી કટિબદ્ધ છે કે નહીં? સવારમાં મંત્રી હોય, બપોર પછી દિલ્હી ફોન આલે બેટા નીકળો ચલો પ્લીઝ, તરત રાજીનામું આપી દેશે કે તબિયત ખરાબ હોવાના કારણે, નાદુરસ્તીના કારણે હું મંત્રી પદ પર. કાં બેટા? તમારે 1 કલાકમાં રાજીનામા આપી દેવા પડતા કટિબદ્ધની ક્યાં કરો છો? તો મારો વારો ન આવે એ માટે થઈ કોંગ્રેસ ભાજપે એટલી બધી લપ કરી છે વિધાનસભા, એટલી બધી લપ કરી. અને કાલે તે ઋષિકેશભાઈ સાચું બોલ્યા, કોંગ્રેસને ભાજપ જ લપ કરતું હતું. તમે કયો કાલ લપ કોણ કરતું? હા, ઋષિકેશભાઈ એ જ કીધું. પણ લપ કોની વચ્ચે હતી? કોંગ્રેસ ભાજપ વચ્ચે. શું કામ હતી? ચૈતરભાઈનો વારો ના આવે એટલે. શું કામ? 7મા નંબર ઉપર લપ ચાલતી હતી, 10 નંબર ઉપર ચૈતરભાઈનો પ્રશ્ન હતો, વળી 7મા નંબરે કોંગ્રેસ ભાજપ લપ કરતું હતું. શું કામ? કે 12 વાગી જાય તો ત્યાં સુધીમાં 8 ને 9 નંબરનો વારો આવે, 10નો ના આવે. ઋષિકેશભાઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની એકા કેમ ચિંતા થઈ ગઈ? એકચ્યુઅલી એને એવું ના કહી શકે ને કે અમે બે મળીને લપ કરીએ છીએ, એટલે એણે ચૈતરભાઈને વચ્ચે નામ લીધું. ચૈતરભાઈનો વારો ના આવે એટલા માટે કોંગ્રેસ લપ કરે છે એવું ઋષિકેશભાઈ બોલ્યા. પણ લપ તો બીજેપી આરે ચાલતી હતી ને, તો બીજેપીએ કેમ રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું કે ભાઈ અમે લપમાં નથી ઉતરવા માંગતા, આગળનો પ્રશ્ન ચલાવો? બીજેપી સામે લપ કરતી હતી અને ઋષિકેશભાઈને ખબર હતી કે બીજેપી કોંગ્રેસ ચૈતર વસાવાનો વારો ન આવે એટલે જ લપ કરે છે.
અચ્છા, તમે ધારાસભ્ય નહોતા ત્યારે અને ગૃહમાં પ્રથમ વખત આવ્યા છે. પહેલાં અનેક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને તમે ટિપ્પણીઓ કરતા રહેતા હતા. તમારા હાઉસમાં ભેટો પણ થયો હશે અને જે આક્રમકતા તમારે બહાર દેખાતી હતી એટલી આક્રમકતા હાલ અંદર નથી દેખાઈ રહી, ખાસ કરીને એમને લઈને. નહીં એટલે શું એટલે એમના સાથે એટલે ભેટો થયો કે નહીં નહીં એટલે મારે કોઈ ભેટો નથી થયો. પણ આક્રમકતા એટલે શું? બે ધોકા મારું? આક્રમકતા શું હોય એમાં? જે રીતે ધારદાર સવાલો પૂછતા હતા. ધારદારમાં ધાર ક્યાં ઓછી છે તમે મને એમ કહો? અને વધુ ધાર કાઢવાની હેમરી ક્યાં મળે છે? કાઢી આવું ધાર અને ધોકાવું, કેવી વાત કરો છો તમે? ગૃહમંત્રીને તમને હું ચેલેન્જ સાથે કહું વટથી કે આખી આ વિધાનસભાના સત્રમાં ગૃહમંત્રીને 150 ધારાસભ્ય, મંત્રીને પ્રશ્ન પૂછવાની સત્તા નથી હોતી, એને જવાબ આપવાનો હોય છે. મંત્રી સિવાયના કોઈ પણ ધારાસભ્યએ ગૃહમંત્રીને જે કાંઈ પ્રશ્નો આખા મહિનામાં પૂછાવાના છે એમાંથી ગોપાલ ઇટાલિયા સિવાય કોઈનો હજડબમ પ્રશ્ન લઈ આવો, જાઓ ટકો કરાવી નાખો. શું વાત કરો છો? અને ધાર હજુ ઘટતી હોય લાવો હેમરી, ઘસી ઘસીને ધાર કાઢું પછી ઠોકું, કેવી વાત કરો છો? આજે જ પ્રશ્ન પૂછો ને મેં કે આ પાકિસ્તાનની જેલમાં માછીમારો પાકિસ્તાનની સરકાર ઉઠાઈ ગઈ, પૂછો કોઈ કોંગ્રેસવાળાએ? અમે પૂછો ને કે ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાં તડપીને યાતના સહન કરીને વેદના સાથે મૃત્યુ પામે, એ શરમનો વિષય નથી ગૃહમંત્રી માટે? આપણા કોઈ પરિવારનો વ્યક્તિ દુનિયાના બીજા દેશમાં મૃત્યુ પામે અને એનું અંતિમ શબય હાથમાં ન આવે, એ શરમનો વિષય નથી? મૃત્યુ વિશે એવું કહેવાનું છે કે મૃત્યુ માદરે વતનમાં શોભે, કેમ કે મૃત્યુ એટલે માટીમાં મળી જવું. માટી એટલે કઈ? માટી એટલે ધૂળ નહીં, વતનની માટી. વતનની માટી એટલે ભારતની માટી, ગુજરાતની માટી, અને જે ગામમાં જન્મ્યા હોય એ ગામની માટી. તો માટીમાં મળવા માટે માણસ વતનની માટીમાં મરવો જરૂરી છે. તો એ મૃત્યુ છે ને એ ગૌરવપૂર્ણ મૃત્યુ કહેવાય, ડિગ્નિટીફુલ ડેથ. ગૃહમંત્રીને અમે આનાથી ધારદાર બીજો શું સવાલ પૂછીએ? તમે શીખવાડો, કાલ ટોકું. આનાથી હું ધારદાર હોય બીજું કે વતનની માટીમાં મરવાનું સૌભાગ્ય આપણા માછીમારોને નથી મળતું? અને તમને શરમ નથી આવતી ગુજરાતના ગૃહમંત્રીને કે તમે લાવી નથી શકતા આપણા માછીમાર ભાઈ? 3 ગુજરી ગયા. આ 3 તો છેલ્લા 2 વર્ષનો આંકડો છે. મેં લખ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા એમ લખ્યું છે. છેલ્લા 10 વર્ષમાં કેટલા મૃત્યુ પામ્યા હશે? 3 નહીં હોય, 30 હોઈ શકે, 330 હોઈ શકે, 128 હજુ જેલમાં છે. અને ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે મારા રાજ્યની સરકાર. ભાઈ બાપુ રહેવા દો, બધાને બધી ખબર પડે છે. તમારામાં તાકાત હોય તો વિરોધ પક્ષનો પહેલો ટેકો હર્ષ સંઘવી સાથે મારે ગમે એટલો 1000 વખત નીતિ વિષયક વાંધો હોય, પાકિસ્તાનમાં બંધ ભારતના માછીમારોને છોડાવવા માટે હર્ષ સંઘવી 1 ડગલું ચાલશે તો ગોપાલ ઇટાલિયા 10 ડગલા આગળ ચાલશે. જાઓ કહી દો. નથી થાય એમ ભાઈ. તમે દાંત કાઢો, તમે જાણો છો, કેમ કે તમે રોજ નજીકથી જોતા હશો. વાત આમ છે. એમાં હું અમારી ધારમાં કોઈ દી કમી ન હોય, કેમ કે અમારી ધાર છે ને એ સચ્ચાઈની ધાર છે. અમે બોલીએ છીએ ને એ ઓઠેથી નહીં, નાભીમાંથી બોલીએ છીએ, કાળજામાંથી શબ્દો કાઢીને કહીએ. એટલે સાંભળનાર માણસના કાળજા ઉપર વાગે આ વાત કે ગોપાલ ઇટાલિયો સાચું બોલે. જિંદગીમાં બીજી વાર ધારાસભ્ય બનીએ ન બનીએ, પણ જે બન્યા છે ને ત્યારે જે કરશું ને ઇતિહાસમાં લખાશે, એવું કરશું. જી જરૂરથી. તો આપ જોડાયા બદલ આભાર. જે પ્રકારે સત્ર ચાલુ થયું છે તે દિવસથી જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગૃહમાં સતત આક્રમક દેખાઈ રહ્યા છે અને જે પ્રકારે ધારદાર સવાલો પૂછી રહ્યા છે, મંત્રીઓને મૂંઝવી રહ્યા છે, અને તે જ મામલે ચર્ચા કરવી હતી. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.